ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? કાચો ગુજરાતીને આપ સૌને જય શ્રી રામ. મજામાં છો? ગઈકાલે શનિવારે હતો અને આપણે શનિવારના રૂટીન પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડ પર આપણે કંઈક વાત કરવાની હતી. એ આજે આપણે રવિવારે કરી રહ્યા છીએ ગઈકાલની વ્યસ્તતાને કારણે. મેં આગળ કહ્યું તેમ શેર બજારમાં અનિશ્ચિતતા બહુ છે. દાખલા તરીકે આજે બજેટ હતું તો બજેટમાં આ લોકોએ F&O પર શોર્ટ ટર્મ ટેક્સ વધારી દીધો. હવે આમ જોવા જઈએ તો રિટેલ ઇન્વેસ્ટર પર એને કોઈ અસર નથી, કારણ કે રિટેલ ઇન્વેસ્ટરો માટે F&Oનું પ્લેટફોર્મ છે જ નહીં. મેં આગળ વાત કરેલી, આ તો ઓપરેટરોને સટોડિયાઓ માટેનું પ્લેટફોર્મ છે એનું. તો ઓપરેટરને સટોડિયાને અસર થાય, પણ ઓપરેટર અને સટોડિયા માર્કેટ વોલ્યુમનો ઘણો બધો ભાગ એ લોકો કંટ્રોલ કરતા હોવાથી એ લોકો વેચે એટલે માર્કેટ ડાઉન આવે. એને કારણે આજે 1500 પોઈન્ટ સેન્સેક્સ ડાઉન આવ્યો. આવું ઘણું બધું માર્કેટમાં થતું હોય છે એનું. એટલે જ આપણે ડાયરેક્ટ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ એવોઇડ કરવું જોઈએ, કારણ કે આપણે આ બધું અને આગાહી કરવી અઘરી છે. શેરના ફાઇનાન્સિંગ સાથે ટ્રેકમાં રહેવું, એની નવી પ્રોડક્ટમાં કેટલી સક્સેસ મળે છે, એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટમાં કોઈ બોટલનેક આવતો નથી, સેક્ટર સ્પેસિફિક કોઈક પોલિસી ચેન્જ થાય છે કે નહીં, ગ્લોબલ ટર્મોઇલને એની પર શું અસર થાય છે, પોઝિટિવ નેગેટિવ, આ બધું ટચમાં રાખવું ખૂબ અઘરું છે. એટલે જો કહું છું કે મ્યુચ્યુઅલ ફંડ આપણા માટે સારા છે, રિટેલ ઇન્વેસ્ટર માટે, તમારા મારા જેવા માટે. આજે એક મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ, એડલવેસ મિડ કેપ ફંડ. મને આ ફંડ ખૂબ ગમે છે. મિડ કેપ ફંડમાં ટોપ પરફોર્મન્સ આપતું ફંડ છે. છેલ્લા 3, 5, 7 અને 10 વર્ષમાં કન્ટિન્યુઅસ કન્સિસ્ટન્ટ 22% ઉપર રિટર્ન આપ્યું છે. 1 અને 2 વર્ષમાં પણ જે મોટાભાગના મિડ કેપ ફંડ માઇનસ રિટર્ન આપ્યું છે, એમણે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. મિડ કેપ એ સ્મોલ કેપ અને લાર્જ કેપની વચ્ચેનો એક મિડલ સેગમેન્ટ છે. જો બીટા જોઈએ તો સ્મોલ કેપનો બીટા બહુ હાઈ હોય છે. બીટા એટલે કે એની વોલેટિલિટી, એનો ફ્લક્ચ્યુએશન્સ બહુ હાઈ હોય છે. લાર્જ કેપના ફ્લક્ચ્યુએશન ખૂબ ઓછા હોય છે, એનો બીટા બહુ ઓછો હોય છે, જ્યારે મિડ કેપમાં બીટા એવરેજ હોય છે. આ જે ફંડ છે એનું ફંડ મેનેજર્સ બહુ સાઉન્ડ છે અને બહુ જ કન્સિસ્ટન્સ પરફોર્મન્સ આપ્યો છે. અને 22%ની ઉપર રિટર્ન 3, 5, 7 અને 10 વર્ષ માટે એ ખૂબ આકર્ષિત કહેવાય. મને એવું લાગે છે કે આમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનો ફાયદો બીજો એ છે કે આપણે કોસ્ટ એવરેજિંગ થાય છે. ધારો કે આ મહિનાની 5મી તારીખે આપણા પૈસા કપાયા હોય 5,000, તો એમાંથી જે યુનિટ આવે, આવતા મહિને જો માર્કેટ ડાઉન હોય તો વધારે યુનિટ્સ મળે, જો માર્કેટ વધારે હોય તો આપણું વેલ્યુએશન વધે. આપણને બંને બાજુ ફાયદો છે. જો પ્રાઇસ વધે તો આપણે વેલ્યુએશન વધે, પ્રાઇસ ઘટે તો આપણી કોસ્ટ ઘટે. અને આવો એડવાન્ટેજ ભાગ્યે જ કોઈ જગ્યાએ હોય. મ્યુચ્યુઅલ ફંડ એક ચમત્કાર જ છે એનો. અને આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકીને આપણા ફોર્ચ્યુન્સ બનાવી શકીએ અને આપણી લાઈફના બધા મેજર ઇવેન્ટ્સનું પ્લાનિંગ કરી શકીએ. માટે હું હંમેશા કહું છું કે મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટ કરું, શેરમાં નહીં. મિત્રો, આજના માટે આટલું જ. ફરી મળતા રહીશું. આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.